નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રબોધ. વિજાપુર મહેસાણા નેશનલ હાઈવે અને સિટીના મુખ્ય માર્ગ પર ગાયોના ત્રાસને કારણે વાહન વ્યવહાર અને વાહન ચાલકોને પડતી મુશ્કેલી. આ સમસ્યાને કારણે અકસ્માત થવાની સંભાવના વધી રહી છે, જે લોકોની સુરક્ષા માટે મોટો ખતરો છે. આ પરિસ્થિતિ માટે પ્રાથમિક રીતે સ્થાનિક મ્યુનિસિપાલિટી અને ટ્રાફિક વિભાગ જવાબદાર છે, કારણ કે તે તેમની જવાબદારી છે કે માર્ગો પર ગાયોના ત્રાસને નિયંત્રિત કરવો અને રસ્તા પર સલામતી સુનિશ્ચિત કરવી. જો આ સમસ્યાને યોગ્ય રીતે ઉકેલવામાં નહીં આવે તો કોઈ દુર્ઘટના ઘટે છે તો તેનું સીધું દોષ પશુ માલિકો તેમજ સ્થાનિક સત્તાવાળાઓ પર જશે, જેથી જનતાને અથવા વાહન ચાલકોને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થળીય પ્રશાસન પર આવશે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સત્તાવાળાઓએ આ બિનમર્યાદિત પશુઓને કબજામાં લેવાની, પશુઓના માલિકોને સજાગ કરવાની અને રસ્તાઓ પર સલામતી વધારવાની જરૂરી તાકીદની કાર્યવાહી કરવાની જરૂર છે. કમલેશ પટેલ, પ્રકોપ ન્યૂઝ, વિજાપુર.